ગુજરાતમાં એક તરફ ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ તો બીજી તરફ અનેક વિસ્તારોમાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે। અરવલ્લીના મેઘરજને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ખેડૂતો રસ્તા પર આવ્યા। ઓછા અને અનિયમિત વરસાદથી મકાઈ, સોયાબીન, કપાસ અને મગફળી જેવા પાકને નુકસાનની ભીતિ છે। તળાવો અને જળાશયોમાં પાણીનો જથ્થો પણ ચિંતાજનક હોવાનો દાવો થઈ રહ્યો છે। સવાલ માત્ર એક તાલુકાનો નથી, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની અછત ખેતી અને પશુપાલન બંને માટે પડકાર બની રહી છે। લીલો ઘાસચારો ઘટે તો પશુપાલકોની મુશ્કેલી વધવાની છે અને શિયાળુ વાવેતર સામે પ્રશ્ન પણ ઊભો થઈ રહ્યો છે। રાજ્યમાં સરેરાશ વરસાદનો આંકડો સંતોષકારક દેખાય છે, પરંતુ શું એ આંકડો ખેડૂતોની જમીનની વાસ્તવિક સ્થિતિ દર્શાવે છે? દુષ્કાળ જાહેર કરવા માત્ર વરસાદની ટકાવારી નહીં, પરંતુ પાક, પાણી, જમીનનો ભેજ અને પશુધન સહિતના અનેક માપદંડ મહત્વના છે। તો શું સરકાર હવે આ વિસ્તારોની ગ્રાઉન્ડ રિયાલિટી તપાસશે? ખેડૂતોને રાહત મળશે કે વરસાદની રાહ જોવી પડશે? આજના વિશેષ જે ચર્ચાઓ અહીંયા કરવાની હતી અને તેને જ લઈને અનેક સવાલો પણ થઈ રહ્યા છે કે ખેડૂતની ચિંતા અને સરકારની જવાબદારી શું છે? વરસાદની અછત જે જોવા મળી રહી છે તે વરસાદની અછત હવે આવનારા સમયમાં પૂરી થઈ રહી છે કે કેમ? કારણ કે હવે વરસાદનું વેકેશન, ઉનાળુ વેકેશન કહી શકું તે ચાલી રહ્યું હોય તેવા પ્રકારની સ્થિતિ। ઓગસ્ટમાં 4 ઇંચ પણ વરસાદ નથી પડ્યો, તેના કારણે ખેડૂતો ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે સ્થિતિ કફોડી છે વરસાદને લઈને અને ખેડૂતો પણ હાલ ખૂબ ચિંતિત છે।